દિલીપભાઈ જો આગળ હાલ્યા જાય જો કાને ઠેલી ટીંગાડી પણ એને આજ મોજ આવી ગયો આજ તમને પણ વિડીયોમાં આનંદ આવી જવાનો છે અમારે પેલું ભાઈ આજ એટલી દાંત જ એટલા કીધો થોડી નહીં હોય ને ધૂમ કરો ને અહીંયા પૂજો જય માતાજી મિત્રો મહાદેવ કેમ છો બધા મજામાં ને બધા મજામાં થશો મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે આપણે જઈએ છીએ અત્યારમાં ભોળાનાથે દર્શન કરવા ભોળાનાથે દર્શન કરીએ એવી ચાલોથી આપણે તમને પણ દર્શન કરાવી મહાદેવ પગે લાગીને એવા છે પાછા ઘેરે અને હવે જ આવી છીએ આપણે બહાર ચાલોથી ખબર છે અમારી સાથે બીજું તો કોણ હોય પીલુભાઈ ચાલો થી આપણે રોજશાળા જવા દઈએ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે અહીંયા ઊભા રહી ગયા છીએ અત્યારે અમે પહોંચી ગયા છીએ આપણે આ કયું ગામ આવ્યું જીવાપર ઊભા રહી ગયા છીએ કેમ કે વરસાદ અત્યારે જો કેવો આવે છે અને એ બે એના બેના ફોન નાખે છે અંદર ચાલો ગાઈસ તો ઘડીક વરસાદ ન રહી જાય ક્યાં સુધી અહીંયા પોરો ખાઈ લઈએ છીએ પછી પાછા હમણાં નીકળીશું આપણે પૂજ્યા છે અમારા માસીના ઘેરે અમારે વસ્તુ લેવાની હતી એટલે અમે હવે અમારે અહીંથી વસ્તુ લઈને પછી પાછા નીકળીએ છીએ તરત ને તરત અમારે બે ભટુકાઈ જમી અમારા માસીના ઘેરેથી હવે નીકળવી છે અમારે કામ હતું એ થઈ ગયું બે ડ્રાઈવર આગળ જાય છે ગા ભાગ્યા એવું ન હોય ને વગડ્યો માવો ખાવશું ને ફાકી અમારી છેતરી છે અરે બેહું નાઈ છે જો આ અમારી છેતરી છે આ અમારી પીલુભાઈ છે અને અમારા રવિભાઈ હવે નીકળી ગયા છે મારા માસી ઘરે રાવા મંદિરે આપણે ભોળાનાથના તમને બધાને ભોળાનાથના દર્શન કરવાના છે આજ સોમવાર છે અને સોમવાર છે તમારો વિડીયો કાલે આવશે પણ આજ તો શૂટ કરવો પડે આપણે વિડીયો તો કાલે આપણે પૂછીએ છીએ તમને બધાને આપણે જો રહીએ છીએ ભોળાનાથનું મંદિર અને અહીંયા માથે હમણાં એક માથે એક મંદિર આવે છે હમણાં અહીંયા હનુમાન દાદાનું ના આપણે એવું લાગે જઈશું ને કે તમને હમણાં નીચેથી બતાવી દઈએ છેતરી પડોશ નાવામાં આવે છે ના છેતરી વિચારા હાલો ને ઉતારી દે તો ગાઈસ ભોળાનાથે જવું હોય ને તો જો આ લખેલું આવે નથી આમ વળી જવાનું એટલે સીધા અંદર આ રસ્તેથી સીધા અંદર અને આમથી આવવાનું પાણી તળાથી એટલે આ રસ્તે સીધા અંદર જો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ગાઈસ અમે હવે હળવું અહીંથી નીકળવી છે અહીંયા અમારે જવું છે જો અહીંયા અંદર જવા દે ને તો ફોટા પાડવા જવું છે મારે પીલુભાઈ ઊભા છે જો આપણે મંદિર આગળ ભોળાનાથના પગ આવી ગયા છે ના ગેટ આવી ગયો સાડો જો આમ જો પાણી કેવું આવેલું જાય છે સારું ગાઈસ આપણે ગેટ ખોલી નાખ્યું ને ઓલાની ગાડી અંદર લેવા દેવી
પછી આપણે જવા દેવી. બોતરી બહુ વજન છે. વહી જા, વહી આવો, વહી આવો, વહી આવો, વહી આવો, તમે અંદર વહી આવો. બે તારી હા હા ગાઈસ, હું પેલામાં ચડશે કે બીજામાં? બોલો હાલો. મારા અંદાજે પેલામાં નવી ગાડી છે એટલે હાલો પેલામાં ગાઈસ. મહાદેવ નું મંદિર છે. જો હા અમે બરાબર, જો હા અમે છે. સારું કાંઈ આપણે મહાદેવ ના મંદિરે પહોંચવા આવ્યા છીએ. અમારે પેલા ભાઈ એન્જિન તપાસવા ગયા હતા, ગરમ કેટલું થયું છે કે ફાટી ગયું હોય. તો આપણે પહોંચ્યા છીએ મહાદેવ ના મંદિરે. હવે જાવી છીએ આપણે મહાદેવ ના મંદિરે અને આપણે એક રીલ શૂટ કરવાની છે. એટલે ગાઈસ તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. હવે તે મહાદેવ ના મંદિરે તમને લઈ જવી. મહાદેવ ના મંદિરે જોવો, તમે જોઈ શકો છો આપણી પાછળ મહાદેવ નું મંદિર છે. ચાલો તમને બધાને દર્શન કરાવી દેવી. તો આપણે એટલે ઉપરથી ચડીને આવ્યા. બોલો આમથી આવ્યા આપણે. મોરલા કેવા બોલે તો બંધ થઈ ગયા. હું બોલું એટલે બંધ જ થઈ જાય મોરલા. હું જ્યારે એમ કહું મોરલા બોલે એટલે મોરલા તરત બંધ થઈ જાય. ને આમ દાદા જો ઠેઠ બકરા સારા છે. આપણે ગઈ જાવ આપણે મહાદેવના મંદિરે પહોંચ્યા છીએ. મહાદેવનું મંદિરનું નામ છે સિદ્ધેશ્વર મહાદેવ. જો તમે આમ જુઓ, તમે આ ગુફા કેવી રીતના આમ જુઓ, તમે પાણીની નીચે બરોબર બેઠા છે. સારો ગાઈઝ, આપણે એક રીલ શૂટ કરવી છે. પહેલાં એક રીલ શૂટ કરી નાખવી, પછી પાછા આપણે આવશું વિડીયોમાં. ક્યાં સુધી બધા વિડીયોમાં બનાવી રહેજો. બાય. એ બાજુ વરસાદ છે અને મારું લઈ લે થોડુંક આરો, એટલે બ્લોકમાં મૂકવા થાય. લઈ લે થોડું ઊભો ઊભો એમ લઈ લે. આવો આ બધું જો આવ્યો વરસાદ આવ્યો. અમારે છે ને રીલ બનાવવાની હતી, બની ગઈ છે રીલ. ફરીથી ઉતારવું ગાઈઝ, આપણે જો રીલ ઉતારી નાખી છે. આપણે ઉતારવાની હતી મહાદેવની. અને એક વાત તમને કહેવાની ભૂલાઈ ગઈ. હમણાં વરસાદ આવ્યો ને અમારે પીલો ભાઈ કેવો ગોળો મારી ગયા અહીંયા લાઠીમાં. તો આમથી દોડીને આવ્યો ને ધૂમ કરવાનો અહીંયા પીડ્યો. આમ જો પગમાં લોહી કાઢી નાખ્યું છે. અને જોઈ જો તમે, ખોટું નથી કહેતા, પગમાં લોહી પણ કાઢી નાખ્યું. જો મસરા ખવડે. રોહિતશાળા આપણે જો તમારા મંદિરે દર્શન કરવા આવવું હોય બધાને, તો રોહિતશાળા પહેલાં આપણે રોહિતશાળા ન પગે ને પહેલાં બોડીઓ આવે, હવા મેલ લખેલું. એ બોડીએથી વળી જવાનું એટલે આરસીસી રોડ છે ટેટ હતી, સીધું માથે વહી આવવાનું એટલે સીધું મહાદેવના મંદિરે આપણે અહીંયા પહોંચી જઈએ. આ મંદિર છે અહીંયા ઉપર ડુંગરા ઉપર છે મંદિર. જો આ આપણા જ્યાં જો આ રોડ છે, આ રોહિતશાળા અને હવા મહેલ કહેવાય. એટલે આગળ વહી આવવાનું, નામ બોડીઓ આવશે. હમણાં આપણે તમને બધું વિડીયોમાં બતાવશું, તમે વિડીયો અમારો કન્ટિન્યુ જોઈજો. હવે આપણે મહાદેવના મંદિરેથી નીકળવી છે. તમે આપણે રીલ બિલ બધું ઉતારી લીધું છે અને આપણે ફોટો પણ બધા પાડી લીધા. અમારે પીલા ભાઈ પાડ્યા ને પીડ્યા હોય છે નારો દર્શન કરી લીધા. હવે આપણે અહીંથી નીકળવી છે પાછા. સારો ગાઈસ થઈ ભાઈ, જો આગળ હાલ્યા જાય, જો કાને ઠેલી ટીંગાડી પણ એને. અને હવે અમે જઈશું નીચે. આપણે મહાદેવના દર્શન થઈ ગયા છે. અને આ તો વાત જ જવા જોઈએ, દાંત જ બહુ આવ્યા. આજ મોજ આવી ગયો. આજ તમને પણ વિડીયોમાં આનંદ આવી જવાનો છે.
અમારે પેલું ભાઈ આ જેટલી દાંત જ એટલા કીધું. હવે મહા હનુમાન દાદાનું મંદિર આમ બહુ અંદર છે પણ નક્કી ન કહેવાય જાવી કે ન જાવી, કેમ કે બહુ આઘું પડે. પછી ખબર પડે, કેમ કે જો જે ઓલો આપણને જે ઓલો બતાવીને તમને જો આમ સીધું સીધું હાલીને જવાનું આ મંદિર ઠેઠ એ ગાળામાં છે વૈશ્ય મંદિર હનુમાન દાદાનું. અને ના આપણે આમનું તો સડી જ નહીં, એક આધાર વિના હતો, અને ના આમાં હાકળ પકડીને ચડવું પડે. હવે જઈએ છીએ હેઠે હળવું હળવું, બરોબર. મહાદેવના દર્શન બેસન થઈ ગયા, હવે નીકળવી છે. જો આ અમારો રોડ છે, રસ્તો છે, તમને ઠેઠ સુધી નીચે સુધી ઠેઠ સુધી બતાવવાનો છે તમને. તમે વિડીયોમાં રહેજો. ચાલો તે નીચે ગાય જવું છે હનુમાનદાના મંદિરે, પણ અહીંયા પૂછવા આવ્યા હતા, કોઈ છે નહીં. તો કેવો મહેલ છે રાજાનો બનાવેલો મહેલ, તમને આખો બતાવી જો મહેલ છે. ચાલો આપણે નીચે જઈને કોકને પૂછવી. આપણે ભાડ્યું મહાદેવનું મંદિર નથી ભાડ્યું, અને એ પણ નથી ભાડ્યું. આપણે હેઠે જઈને કોકને પૂછવી ક્યાંથી જવાય, પછી આપણે જવાનું ચાલુ કરવી. ના પણ કેમ કે આ વિડીયો અમારે એટલો લાંબો થશે ને કે આના 2 ભાગ પડશે. ગાય જા મને બે મૂકીને વૈયા જાય, વળી હરી ફરીને જો આગળ ઉપડ્યા છે. હા મને હલવી ઠકવાડી દે આમનું કે અહીંયા આમ જવું છે. પછી હે રવિ ક્યાંથી રસ્તો છે કાંઈ? તમે બે પૂછીને આવો જાઓ, મને શું ખબર. એને બેને આપણે પૂછવા મોકલી, કોકને પૂછે તો ખરી ક્યાંથી જવાય એમ. હે હું એમ કહું છું કે જવાતું ક્યાંથી છે એમ. ઘા કરી ગયા બોલો, આમ જોવો પપ્પુડા કાઢી ગયા. અને અમારે પેલું ભાઈ અહીંયા કાંઈક સોંપ્યું ખંજોળે ગજબ ની આવે છે. પીલા વાત જાવ જો